गुजरात के वडोदरा में महाशिवरात्रि पर आयोजित होने वाली शिवजी की सवारी की यात्रा के दौरान पुलिस विभाग द्वारा की गई कानून व्यवस्था पर डीसीपी लीना पाटिल ने जानकारी दी। नेक्स्ट 8મી તારીખે 8મી માર્ચના દિવસે શિવરાત્રિના દિવસે વડોદરા શહેર ખાતે શિવજી की સવારીનો ખૂબ જ મોટા લેવલ પર એક ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે, જેમાં શિવજી की સવારીની પ્રોસેશન નીકળે છે અને આ જે પ્રોસેશન છે એ રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈ નીકળીને કૈલાસપુરી સુધી પહોંચે છે। આ દરમિયાનમાં પોલીસ તરફથી પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે બંદોબસ્તની। આ જે બંદોબસ્ત છે એ બપોરે શરૂ થશે અને રાતના મોડે સુધી આ બંદોબસ્ત ચાલતો હોય છે, જેમાં વડોદરા શહેરના એડિશનલ સીપી, 5 ડીસીપી અને એસીપી અને પીઆઈ સાથે ટોટલ 5 એસઆરપીની કંપની અને 700 જેટલી હોમગાર્ડ સાથે આ બંદોબસ્ત લાગશે। અને સાથે સાથે આ જે બંદોબસ્ત છે એના અગાઉની અત્યારથી અમે રિહર્સલની પણ તૈયારી કરી લીધી છે। સાથે સાથે ધાબા પોઈન્ટ ચેકિંગ, ડીપ પોઈન્ટ ચેકિંગ અને જેટલા પણ ટ્રબલ મોંગર્સ છે, અસામાજિક તત્વો છે, એનું લિસ્ટ પોલીસ તરફથી બનાવવામાં આવેલું છે અને આ અસામાજિક તત્વો ઉપર અત્યારથી વોચ રાખી દેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને એમની તમામ પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખીને અટકાયતી પગલાં લેવાના અને જે પણ પ્રિવેન્ટિવ એક્શન લેવાના રહેશે એ કરવામાં આવશે। અત્યારેથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મેં કીધું એ પ્રમાણે અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે અને આ પ્રકારની જે પ્રવૃત્તિ કરતા હશે સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવશે કે આ કોઈ પણ આ પ્રકારનો મેસેજ કે એવો પાસ થતો હોય અને પોલીસ દ્વારા ઓલરેડી ડીપ પોઈન્ટ્સ અને ઇન્ટરનલ પોઈન્ટ્સ રાખવામાં આવશે, જેથી આવી પ્રકારની કોઈ પણ સંભાવનાઓને એ કરી શકે। અમારા તરફથી જે સિવિલમાં પોલીસ હશે એ લોકોની વચ્ચે ફરતી હશે અને શી ટીમ પણ અમારી સતત જે આખું પ્રોસેશન હોય છે એમાં રહેતી હોય છે। અમે બધાને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના પર્સનલ બિલોંગિંગ્સનું ધ્યાન રાખે અને તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। આવા સમયે અમારે જોયેલું છે કે કદાચ આ રીતનો બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં નથી આવતો અને પછી પાછળથી જે ફરિયાદ આવતી હોય છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે તો અમારી ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની ટીમ દ્વારા એના ઉપર તુરંત એક્શન લેવામાં આવશે।